ફોટા છોડા પંજુ નથી, પંજુ તો ઉપાડે લઈ જાય ગુલાબી પીને જો ફોટા પ્રમાણે જો અને જો નમસ્કાર મિત્રો, ફરીવાર તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં। અત્યારે આપણે પહોંચી ગયા છીએ જે શક્કરબાગ છે, જૂનાગઢમાં આવેલી ફેમસ જગ્યા છે જે પ્રાણી સંગ્રહાલય। અહીંની ટિકિટ છે 40 રૂપિયા અને જો તમારી પાસે કેમેરો હોય તો એની અલગથી ચાર્જ લાગશે। તો મિત્રો, અહીં રંગબેરંગી પક્ષીઓ અને ઘણા બધા છે પ્રાણીઓ અહીં આવેલા છે, તો જરૂર આવજો। તો અત્યારે જો તમે વિડીયોમાં જોઈ શકો છો હંસ, એ પણ તમે જોઈ શકો છો અને આ પણ તમે જોઈ શકો છો જે મોટી સાંસવાળા હંસ કહેવામાં આવે છે। તો આવા ઘણા પક્ષીઓના આજે આપણે વિડીયો ઉતારશું અને તમને હું દેખાડીશ। તો અહીં આવી એટલું જોઈને જ તમને એમ થશે કે આજે જ આપણે આ સંગ્રહાલયની મુલાકાત કરવી। આ છે મોટી સાંસવાળો હંસ છે, એ તરીકે આને ઓળખવામાં આવે છે। તો અહીં બોર્ડ પણ મારેલા હોય છે જે પક્ષીઓના। પીળી સાંસવાળો હંસ, તો આ છે પીળી સાંસવાળો હંસ। તો ઘણા બધા અહીં પક્ષીઓ, રંગબેરંગી પોપટ એવા ઘણા બધા આવેલા છે। તો વિડીયોને કટ ન કરતા અને વિડીયો સાથે જોડાઈ રહેજો। તો મિત્રો, આ જે પ્રાણી સંગ્રહાલય છે બસ સ્ટેશનથી 3 કિલોમીટર દૂર આવેલો છે અને ભવનાથથી 7 કિલોમીટર દૂર આવેલો છે। તો મિત્રો, આપ જોઈ શકો છો વિડીયોમાં, આ છે બ્લોક સમાન। તો આ છે કાળો, દેશી ભાષામાં આને કાળા હંસ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, તમે જોઈ શકો છો વિડીયોમાં, તો મસ્ત છે। અને આ તમે જોઈ શકો મોટો હંસ સુરખાબ, તો એ આ લાંબી ડોક છે અને એ અંદર દેખાતું નથી, પણ ગમે ત્યાં હોય છે, પણ ન દેખાય તો એમાં કંઈ વાંધો। આ છે પરદેશી ઘુવડ, આ છે મત્સ્ય ઘુવડ। તો આમાં દેખાશે તો અમુક હોય પણ અમુક સૂતા હોય એવું છે। આ છે કકરો કુંજ છે। તો આ જો તમે જોઈ શકો છો ઓલું છે મત્સ્ય ઘુવડ, અને આ જે હમણાં બતાવ્યું બોર્ડમાં એ છે આ પક્ષી। તો જો તમે જોઈ શકો છો કેટલું મોટું પક્ષી છે। તો કમેન્ટ કરજો કે તમને આજે પ્રાણી સંગ્રહાલયમાં કયું પક્ષી ગમ્યું, એ જરૂર કમેન્ટ કરજો જેથી મને ખબર પડે। આ છે પહાડી પોપટ। તો મિત્રો, આ છે પહાડી પોપટ છે, પહાડોમાં રહે છે। તો આવા પોપટ ઘણા બધા છે અહીં, તો મેં જોઈ શકો છો વિડીયોમાં લીલા કલરના પોપટ છે। તો શું આવા પોપટ આપણા દેહમાં હોય તો જરૂર કમેન્ટ કરશો। તો જોઈ શકો છો એના ઘર, ખાક પાન છે, શું હોય કોને ખબર। તો આ છે સિંહ મિત્રો, લાયન। તો સિંહ તમે જોઈ શકો છો મિત્રો લાઈવ, જો બંને સિંહ ને સિંહણ છે। આ જો કેટલા બધા લોકો છે એની શૂટિંગ કરી રહ્યા છે, ફોટો પાડી રહ્યા છીએ। આ છે જંગલી બિલાડી મિત્રો। તો જોઈ શકો છો તમે જંગલી બિલાડી, આમ તમે ક્યારેય નહીં જોઈ હોય, પણ અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો જંગલી બિલાડી આને કહેવામાં આવે છે। જો અહીં માહિતી છે પણ બોર્ડ મારેલું છે। તો 2 બિલાડી છે, એક સૂતી છે, આ એક જાગે છે।
જો કેટલા લોકો છે અહીં દૂર દૂરથી આ જોવા માટે આવે છે. આ જૂનાગઢની ફેમસ જગ્યા છે. તો અહીં અગત્યની સૂચનાઓ પણ આપે છે કે પ્લાસ્ટિક અહીં લાવવું નહીં, કોઈ પ્રાણીઓને નુકસાન કરવું નહીં જેથી. અને આ છે શિયાળ, જે આ તો તમને ખબર જ હોય છે. જો બંને શિયાળ સૂતા છે કે આ તો આપણા ગામડામાં હોય જ છે, જે ખાસ કરીને વાડીઓમાં. તો આ તો તમે જોયેલા જ છે. આ છે સિંહ, જો હમણાં બેસી જશે સિંહ. તમે જોઈ શકો છો સિંહ. આ છે દીપડો, જો ફરતો ફરતો ફરશે આગળ, એ પણ તમે જોઈ શકશો વિડીયોમાં. ઘણાએ તો આ દીપડો જોયો છે એવી, પણ રિયલમાં તમે નહીં જોયો હોય તો રિયલમાં જોઈ તો શક્કરબાગમાં જરૂર આવજો. તો કમેન્ટમાં કરજો તમને કયું પ્રાણી ગમ્યું. તો હવે આપણે પાછા આગળ જઈએ. અને આ મોટું જબર પિંજરું છે, આ છે અહીં સિંહને રહે છે. અને આપણે ફરી વાર હું તમને પાછું બતાવું છે. આ સિંહ છે, જો આ છે આ બાજુનું સિંહ, વાઘ. અત્યારે શાંત વાતાવરણ છે, એટલે સવારનો સમય છે, એટલે પબ્લિક ઓછું હોય તો એટલે તમને મજા આવશે જોવાની. અહીં રંગબેરંગી ફૂલડાઓ પણ આવે છે, રંગબેરંગી વૃક્ષો પણ વાવેલા છે. તો આ તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલા મસ્ત છે ફૂલ. ખજૂરી, તો આ જોઈ શકો છો કેવા રંગબેરંગી ફૂલ છે. આ તો તમને ખબર જ છે, જે આસોપાલવ જે ઊંચા હોય પણ જોવાનું મસ્ત આવે છે, સુંદર દેખાય છે. અને આ છે મગર. તો જો તમે પાણીમાં જો આપણા ભાગ્ય હશે તો આપણા મગર જોઈ શકશું. તો જો તમે જોઈ શકો છો બે મગર છે, એ સૂતી છે. અત્યારે તમને એમ લાગશે કે ખોટી છે, ના પણ એ મગર છે, બંને સૂતી છે. આ એક મગર છે પાણીમાં છે, એક છે બહાર છે સૂતી છે. જો અહીં બોર્ડ પર મારેલું હોય છે. સો અહીં પણ જરી તમે બતાવીશું. અમુક મગર જો નીચે મોઢું બહાર રાખીને સૂતી છે. અને આ જો તમે મોટા વૃક્ષ ઉપર છે ને કેટલા પક્ષીઓ બેઠા છે, રંગબેરંગી લાલ સાંસ છે, સફેદ પાંખોવાળા. હવે નવો પક્ષી વિભાગ ચાલુ થાય. જો મિત્રો બોર્ડ લખેલું રહ્યું, હવે નવો પક્ષી વિભાગ. આ પણ તમે પક્ષી જોઈ શકો છો, જો કેટલી લાંબી પૂંછડી છે. આ છે પોપટ કહેવામાં આવે છે, જે અમેરિકન. આ છે ગોલ્ડન ફિઝનટ. નામ પણ એવા છે આપણને દેખાય ને એવા. તો આ પણ તમે જોઈ શકો છો. જો આ કેટલું મસ્ત છે પક્ષી, સફેદ છે. અને આ જે પક્ષી તમે જોઈ શકો છો એ બહારના દેશોમાંથી તમને જોવા મળે છે. તો આપણા ભારતમાં પણ આવા પક્ષીઓ જોવા મળે છે. આ રાખોડી પક્ષી છે, એ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયો સાથે જોડાઈ રહેજો, અને વિડીયો ગમે તો લાઈક શેર કરજો. જય માતાજી.